સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 8મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1301મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 952મો દિવસ થાય છે. ગઈકાલના દિવસની અંદર અષાઢ સુધી બીજ એટલે રથયાત્રાના પરમ માંગલિક અવસરને આપણે કથા વાર્તા દ્વારા પણ લાભ લીધો અને પ્રત્યક્ષ આપણે આપણા પોતાના વ્યક્તિગત મંદિરોની અંદર પણ ભગવાનને રથની વિશે બિરાજમાન કરીને મંદિરની પરિક્રમા કરાવી એવો અદ્ભુત લાભ પણ આપણને પ્રાપ્ત થયો. એટલે એનો હાર્દ આપણે એટલો જ સમજવાનો કે ભગવાનના હાથમાં આપણા મનના ઘોડાની લગામ સત્પુરુષ કે ભગવાનને આપણે આપી દીધી હોય તો પછી આપણે જીવનની અંદર ક્યાંય અટકવાનું કે ભટકવાનું રહેતું નથી. એના સંદર્ભની અંદર ઘણી બધી વાતો આપણે ગઈકાલે સાંભળી. હવે આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નની અંદર કહેવાય છે કે એ પ્રમાણે આપણને પંચ વિષયની વિશે જે વાસના છે એ વાસના ટાળવાનો શો ઉપાય છે એની અંદર મહારાજ પોતે જવાબ આપીને કહે છે કે એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ, બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણવું જોઈએ. આ વાત તો દરેક વચનામૃતના પાને પાને આપણને જાણવા મળશે. કારણ કે સત્સંગની અંદર આપણે જોડાયા છીએ તો ભગવત પરાયણ થવા માટે જ આપણે જોયા છીએ. એ તો આપણને બધાને ખબર જ છે. હવે જ્યાં જવું છે એનું આપણને અનુસંધાન ન રહે તો પછી જીવનની અંદર આપણે ક્યાં ભટકતા થઈ જઈએ એની આપણને ખબર રહે એવું લાગતું નથી. એટલા માટે થઈને મહારાજે કહ્યું કે કદાચ આત્મનિષ્ઠા આપણે દ્રઢ કરી હોય અને સાથે સાથે પંચ વિષયના સુખને વિશે પણ તુચ્છપણું આપણે જાણી રાખ્યું હોય પણ કહે છે કે ભગવાનનો મહિમા ન સમજ્યા હોઈએ ને તો આપણે એ ક્યાં જઈને ઊભા રહીશું એનું આપણને કોઈને નક્કી રહેતું નથી. એ 3 બાબતની અંદર મહત્વની વાત તો આપણે ત્રણેય કરવાનું છે પણ મહત્વની વાત તો ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણવું જોઈએ. અતિશય એટલે હોય એના કરતા વધારે જાણવાની વાત નથી, છે એટલું જ પણ આપણને બધાને બહુ જ થોડું સમજાયું છે. આપણે ઘણી વખત આપણા જીવનની અંદર આપણે અંદર બેસીને ચર્ચા કરતા હોય ને કે ભાઈ બધું ભગવાનનું કર્યું થાય છે એમ આપણે બોલીએ ખરા, પણ જ્યારે આપણા પોતાના વ્યક્તિગત જીવનની અંદર કે પરિવારની અંદર
કે પછી ગામ કે રાજ્ય વ્યાપી કાંઈક સંકટ આવીને ઊભું રહે ને ત્યારે તે વખતે આપણને એમ સમજાવવું જોઈએ જે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ સતપુરુષ દ્વારા મને પ્રાપ્ત થયા છે, એનું જ ધાર્યું સર્વે થાય છે અને એની મરજી વિના સૂકું પાંદડું હલવાને પણ સમર્થ નથી. એવું ભગવાનની વિશે મોટું અતિશય મહાત્મા સમજીને પોતાના જીવનની અંદર વિચાર કરે. કારણ કે મહિમા વગરની ભક્તિ તો મીઠા વિનાના ભોજન જેવી થઈને ઊભી રહે છે. ભગવાન ભગવાન તો દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર કરતા જ હોય છે, પણ એ પૂર્ણપણે એ ભગવાનને જેમ છે તેમ જાણવા એટલે એની અંદર મહત્વની બાબત તો આપણને એ આવે છે કે એનો જેવો છે એવો મહિમા સમજાવવો જોઈએ. અને એ મહિમા જ્યારે સમજાય ત્યારે પછી આપણને ક્યારેય જીવનની અંદર અપૂર્ણપણું રહેતું નથી. અને એટલા જ માટે થઈને મહારાજ આપણા આગળ વાત કરે છે કે જે ભગવાન વૈકુંઠ ગૌલોક બ્રહ્મમોલ એ આદિક સર્વે ધામના પતિ છે, માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું. આગે બહુ જ મહત્વની વાત મહારાજ પોતે કરે છે કે ભગવાન છે એ અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન તો પોતાની અમી દ્રષ્ટિ દ્વારા કરતા જ હોય છે, એમાં કઈ એમને બહુ દાખલો કરવો પડતો નથી. પણ એના કરતા પોતે ભગવાનની મોટપની અંદર જો વાત કરવા જઈએ ને તો આપણા અંતરની અંદર અહોભાવ ક્યારે થાય. જેમ આપણને આ સત્સંગની અંદર બધા જ સત્સંગીઓ ભેગા થયા હોય, એક સભાની અંદર આપણે બેઠા હોય અને બાજુની અંદર બેઠેલા હરિભક્ત એ કોણ છે, શું એમનું નામ છે, ક્યાંથી આવે છે, એની આપણને જો ખબર ન હોય તો આપણે એમ સમજીએ કે આપણે જેમ આપણા શહેરમાંથી કે આપણા ગામડામાંથી આવ્યા છીએ એમ આ પણ એક ભાઈ આવ્યા હશે, પણ જ્યારે સભા પૂરી થાય અને પછી પૂછવામાં આવે કે સાહેબ તમે ક્યાંથી પધારો છો, કયું તમારું ગામ, શું તમારું નામ, અને ત્યારે ધીરે રહીને નિર્માણીપણે એ ભગવાનના ભક્ત છે સહેજે સહેજે વાત કરે કે બાપાની દયાથી તો અમે આમે ગામડામાં જ રહેતા હતા, પણ અમેરિકામાં સ્થાયી થયા અને અમારે 2 પેઢીઓ જતી રહી અને અમેરિકાથી આવીએ છીએ અને મારું આ નામ છે એમ જ્યાં કહે ને એટલે તરત જ આપણે તો વાંકા વાળીને ચરણ સ્પર્શ કરવા માટે આપણે વિશેષ કરીને આપણે કહેવાય છે કે પગે લાગીએ. પણ એની અંદર વિશેષ કંઈક આપણે પરિચય જાણવા માટે થઈને આપણે એમને પૂછવું હોય કે તમારે કેટલા દીકરા છે, અને ત્યારે આપણે જાણીએ એ પ્રમાણે એ કે અમારે એક દીકરો હતો, પણ એ દીકરો ત્યાં આગળ એક્સિડન્ટની અંદર ધામમાં ગયો. એટલે આ પ્રમાણે એમ વાત કરે ને ત્યારે આપણે કથાની અંદર સાંભળ્યું હોય કે આ પ્રમાણે યોગેન્દ્ર પરમાર પોતે પોતાનો દીકરો ધામમાં ગયો છતાં પણ સફેદ વસ્ત્ર પહેરીને સ્વામીશ્રીની પૂજામાં પોતે નાચાતા. આ એ જ હરિભગત એટલે વિશેષ મહિમા આપણને સમજાય કે શું આ હરિભક્તની સમજણ કહેવાય કે નાની ઉંમરનો દીકરો ધામમાં એક્સિડન્ટની અંદર જાય અને એમાંય પાછો નૃત્ય નાટિકાની અંદર પ્રેક્ટિસ કરીને ઘરે જતો હશે ને એવા સમયની અંદર ગાડીની હડફેટે આવી ગયો. તો એમને પોતાને એવું દુઃખ નથી લાગ્યું અને સ્વામી બાપાને પણ કહ્યું કે સ્વામી તમે તો બહુ દયા કરી કે અમારા પછી આ દીકરો તો જ્યારે એની આયુષ્ય પૂરી થશે ત્યારે ધામમાં જવાનો હતો, એને બદલે કહેવાય છે કે આજે અમારા પહેલા આપે એને ધામમાં બેસાડી દીધો. આ એક બહુ જ મોટામાં મોટો અમારા માટે તો આનંદનો દિવસ છે.
જ્યારે આ વાત જ્યારે કરે ને ત્યારે આપણને તરત જ એનો જેવો છે એવો વિશેષ ને વિશેષ મહિમા સમજાય. એટલે એ દ્રષ્ટિએ કરીને દેશ પ્રદેશ અથવા તો સ્થાન અને વ્યક્તિનું નામ આપણને જ્યારે જાણવા મળે ત્યારે આપણને જરૂર અંતરની અંદર થાય કે જેમ કે છે કે મહારાજના વખતની અંદર પરબતભાઈ પોતે જ્યારે પોતાના ખેતરેથી સમાગમ કરવા માટે ગઢડે જવા માટે નીકળ્યા અને ત્યારે થોડોક સમય ગયો હશે અને એમનો દીકરો પોતે ધામમાં ગયો એટલે એક માણસ ઘોડેસવાર પોતે ત્યાંથી જાય છે અને રસ્તામાં પરબતભાઈને બૂમ પાડીને કહે છે કે હવે તમે ગઢડે જવાનું માંડી વાળો અને પાછા વળો. અને ત્યારે કહ્યું કેમ? તો કે તમારો દીકરો ધામમાં ગયો છે. અને ત્યારે પરબતભાઈ પોતે એમ કે હવે હું પાછો આવીશ તો કે દીકરો તો ભાઈ બેઠો થવાનો નથી, જીવતો થવાનો નથી, ભગવાનના ધામમાં બેઠો છે. એટલે તમે જે કઈ નાની મોટી વિધિ વિધાન કરવાના હોય કરી નાખજો ને આમાં નદી હાલી જાય છે એમાં હું નાઈ લઉં છું. આ વાત આપણે પર્વતભાઈની જાણીએ છીએ, પણ માનો કે કદાચ કે આપણને આપણી બાજુમાં જ કે અક્ષરધામમાંથી આવીને આપણી બાજુમાં બેઠેલા હોય પર્વતભાઈ અને આપણને તો ખબર ના હોય કે આ પર્વતભાઈ બેઠા છે, પણ જ્યારે સભા પૂરી થાય અને પછી આપણે જ્યારે એકબીજાને મળીએ અને પૂછીએ ને ત્યારે આજે બધી જ વાત કરે ને ત્યારે અંતરની અંદર કેવો અહોભાવ આપણને થઈ જાય. સાચો મહિમા આ જાણ્યા કહેવાય. એવી રીતે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર પણ શાસ્ત્રીજી મહારાજની ઉપર આફ્રિકાના મગનભાઈ પોતે પત્ર લખતા અને એ પત્ર લખે એટલે એમની અંદર અક્ષર સહિત પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાના જ્ઞાનની વાત વિશેષ જાણવા માટે લખતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે એ પત્ર વાંચીને આપણે અહીં સંસ્થાની અંદર મગનભાઈ કરીને એક હરિભક્ત હતા જે સેક્રેટરી તરીકે આપણી સંસ્થામાં કામ કરતા હતા અને એમની પાસે શાસ્ત્રીજી મહારાજ કંઈક પત્ર ઉત્તર લખાવે અને લખે અને અહીંથી નીચે લિખિતનમાં પણ લખે કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ મહારાજની આજ્ઞાથી લિખિતન મગનભાઈ પટેલના જય સ્વામિનારાયણ. હવે જ્યારે આ બે ભેગા થયા ત્યારે એકબીજાને ઓળખતા નથી, પણ અત્યાર સુધી પત્ર વ્યવહાર તો એ બે જાય અહીં કર્યો જ છે. અને પછી તે વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું આફ્રિકાવાળા મગનભાઈને કે તમે આ બાજુમાં બેઠા છે હરિભગતને ઓળખો? કે ના સ્વામી, આ તો મેં પહેલી વખત જોઉં છું. અને ત્યારે દેશમાં રહેલા મગનભાઈને પૂછ્યું કે તમે બાજુમાં બેઠા છો એમને મગનભાઈને ઓળખો? તો કે ના સ્વામી. ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું કે આ આફ્રિકાવાળા મગનભાઈ તમે જે પત્ર લખતા હતા એનો જવાબ લખીને મોકલતા તે આ ભારતની અંદર રહેતા દેશના હરિભક્ત મગનભાઈ. અને પછી જે બે જણા ઉભા થઈ ગયા અને એકદમ બાથમ બાથ ભેટી પડ્યા, કારણ કે કાગળ ઉપરથી જ આપણને વ્યક્તિનું વ્યક્તિત્વ દેખાય આવે, કારણ કે લખાણ આ લોકને આ દુનિયાનું લખાણ તો હતું જ નહીં. એ આફ્રિકાવાળા મગનભાઈના પ્રશ્નો પણ એવા આધ્યાત્મિક પ્રશ્નો હતા કે અક્ષરના બે સ્વરૂપની વાત લખી છે, પછી મધ્યના 21ના વચનામૃતની અંદર આ બધી વાત લખી છે કે જેવું પરોક્ષ ભગવાન અને પરોક્ષ ભગવાનના ભક્તનો મહિમા જાણીએ છીએ એવો જ્યારે પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ ભગવાનના સંતનો મહિમા જાણીએ ત્યારે મુદ્દો હાથ આવ્યો. આ બધી જે વાતો આધ્યાત્મિક વાતોની લેવડ દેવડ થતી હતી અને એની અંદર શાસ્ત્રીજી મહારાજના કહેવાથી દેશમાં રહેલા મગનભાઈ પોતે લખીને મોકલતા. ત્યારે એકબીજાની બુદ્ધિની તરત જ ખબર પડી આવે અને બહુ રેતપૂર્વક પોતે બંને જણા એકબીજાને મળ્યા. તો સ્વામી કહે છે કે જો આપણે એવી રીતે જે એનું કાર્ય હતું એ કાર્યને જે કરનાર છે એને આપણે જ્યારે મળીએ ને ત્યારે સ્વામી કે આપણને વિશેષ આનંદ આવે.
પરોક્ષ ભાવની અંદર તો આપણે દરેક વ્યક્તિ કહીએ છીએ કે આફ્રિકાની અંદર મગનભાઈએ સત્સંગ કરાવ્યો. 1963 સાલની અંદર જ્યારે ત્યાં આગળ માણાવદરની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની જન્મ જયંતિ ઉજવાયેલી, ત્યારે તે વખતે ત્યાં આગળ બહુ નાની ઉંમર હતી ને તે વખતે જવાનું થયેલું. અને ત્યારે તે વખતે હરમાનભાઈ પોતે ત્યાં આવેલા અને એમના દર્શન તે વખતે થયેલા. તો નાની ઉંમર હતી એટલે બહુ ખબર ન પડે, પણ અત્યારે એ હરમાનભાઈની વાત અને મગનભાઈની વાત સાંભળીએ છીએ ત્યારે આપણને અંતરની અંદર એમ થાય કે શું મહારાજ અને ભગવાન અને સંતની કૃપાથી આ હરિભક્તોના અંતરની અંદર કેવી જબરજસ્ત નિષ્ઠા અને ઉમંગ. સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે સારંગપુરની અંદર જ્યાં રંગમંડપ છે ત્યાં આગળ પહેલા એક જાળીવાળી ઓરડી હતી, અત્યારે બંધ કરી દીધેલું છે, જ્યાં લિફ્ટ આવી ગઈ છે. એ ઓરડીની અંદર બેસીને મગનભાઈ પોતે રાત્રે સંધ્યા શયન આરતી પછી પરોઠી વાળીને વગર ઠીકણે બેઠા વગર, તકિયો પણ નહીં, અને એક આસન ઉપર બેઠા હોય તો કથા વાર્તા કરે. તો સંત સ્વામી કહેતા કે સવારની મંગળા આરતી થાય ને ત્યાં સુધી એક ધારી કથા કરે. ત્યારે આપણને લાગે કે આપણે એવા એમના કાર્ય ઉપરથી મગનભાઈને પણ આપણે જાણી શકીએ. આફ્રિકાની અંદર તો જે કંઈ સત્સંગની જમાવટ થઈ એમાં વિશેષ ફાળો અહીંયા રહીને બેઠા બેઠા સદગુરુ નિર્ગુણદાસ સ્વામીનો, કે જેમણે પોતે પત્રો દ્વારા ત્યાં આગળ આ બધા જ પ્રશ્નોના ઉત્તરો આપ્યા અને ત્યાં આગળ આ બધા સત્સંગની અંદર રંગે રંગાતા કર્યા એવા મગનભાઈ અને હરમાનભાઈ, જેને CM પટેલ કહીએ કે પછી સિટી કાકા કહીએ કે મહેન્દ્રભાઈ બેરિસ્ટર કહીએ, કે જે બધા ત્યાં આફ્રિકાના સત્સંગ મંડળની અંદર જે મુખ્ય હરિભક્તો હતા અને થઈ ગયા, જે અંબાલાલભાઈ પટેલ, ધર્મજવાળા AP પટેલ, એ બધાને આપણે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે GK સ્વામી છે, ત્રિભુવનદાસ છે, TM પટેલ, એ બધાને આપણે જયારે જોઈએ ત્યારે આપણને ખુમારીની ખબર પડે. પ્રભુદાસ લાલાજી છે, આ બધા હરિભક્તોને એવો જબરજસ્ત સત્સંગનો રંગ લાગી ગયેલો ને, તો એમને જોઈને આપણને ખબર પડે કે મગનભાઈએ શું સત્સંગ કરાયો હશે. તારાપુર વાળા હરમાનભાઈ પોતે જીતુ અને કિરીટના ફાધર, એ પોતે જયારે કહેવાય છે કે સ્ટીમરની અંદર જયારે આફ્રિકાથી અહીંયા આવ્યા અને ત્યારે તે વખતે સ્ટીમરમાં પણ હરમાનભાઈ અને મગનભાઈ ભેગા હશે, અને એ વખતે સ્ટીમરની અંદર તો રાત દિવસ સ્ટીમર ચાલુ જ હોય અને 8 દિવસે અહીંયા પહોંચે, પણ 8 દાડા સુધી તો એવી જબરજસ્ત એમણે કથા વાર્તાની રમઝટ બોલાવી, લેશ માત્ર એમને કંટાળો ન આવ્યો. તો આવી રીતે એમના કાર્ય ઉપરથી આપણને એનો મહિમા સમજાય. એમ મહારાજ પોતે કહે છે કે આ એક તો પહેલા એ સમજવાનું કે ભગવાનના જેટલા ધામ છે, ગૌલોક, વૈકુંઠ અને બ્રહ્મમોલ છેલ્લે કે છે એટલે અક્ષરધામ, એ સર્વ ધામના પતિ છે. હવે આપણે જોઈએ તો મહારાજ પોતે ક્યાંથી પધાર્યા, તો મહારાજ પ્રથમના 71ના વચનામૃતની અંદર કહે છે કે અમે અમારા અક્ષરધામને વિશેથી અહીંયા આવ્યા છીએ. તો અમારું અક્ષરધામ પાર્ષદ ઐશ્વર્ય મુક્ત મંડળ સહિત લઈને અમે આવ્યા છીએ, અને એવા ને એવા પ્રગટ પ્રમાણ પ્રત્યક્ષ અત્યારે આ સત્સંગની અંદર વિચરી રહ્યા છે. એવો જો અંતરની અંદર આપણને એ મહિમા સમજાય ને તો મહારાજનું કહેવું શું છે કે પછી આપણને કહે છે કે તુચ્છ પદાર્થમાં હું સુખ શા માટે, તુચ્છ પદાર્થના સુખમાં હું શા માટે પ્રીતિ રાખું. એટલે ટૂંકમાં કહે છે કે તુચ્છ પદાર્થ સાથે પ્રીતિ રહે નહીં. આવો જબરજસ્ત ભગવાનનો મહિમા. એટલે સ્થાન ક્યાંથી આવે છે, શું એમની પોતાની જેને કહેવાય ને કે આગવી આપણને ઓળખ છે
એ જ્યારે આપણને સમજાઈ જાય ત્યારે જરૂર આપણે આપણા જીવનની અંદર એ પ્રમાણે કહેવાય છે કે સમજી શકાય કે મહિમા આપણને બરાબર દ્રઢ થયો છે. એટલે ભગવાનના કાર્ય ઉપર વિચાર કરો તોય આપણને સામાન્ય રીતે ખબર પડી જાય. જેમ આપણે જાણીએ છીએ કે ત્યાં આગળ કબીર વડની અંદર કબીરજીએ દાંતણની એક ચીરી નાખેલી અને એમાંથી એક વડ ઉભો થયો, એનું નામ પડ્યું કબીર વડ. અત્યારે તમે જાઓ તો મૂળ વડ કયો હશે એ તમે નક્કી ના કરી શકો. એટલો બધો ચારે બાજુ એ જમીનની અંદર ઉપરથી વડવાએ લબડતી લબડતી નીચે આવે અને એ જમીનની અંદર જાય. કારણ કે મહારાજે વચનામૃતમાં કહ્યું છે ને કે આવી જે વડ પીપળ અને થોર આદિ જે ઝાડ છે એ બધા તો દૂધવાળા ઝાડ છે, એને કંઈ કરવું ના પડે, એમના વગર ચોટે ચોટી જાય. તો આપણે ભૂલા પડીએ કે આમાં મૂળ કયો વડ છે. એના વડની શાખાઓ આ પ્રશાખાઓ જોઈને આપણને એમ થાય ઓહો કેટલો મોટો જબરજસ્ત વડ કહેવાય. એમ આપણને ભગવાનના કાર્ય ઉપરથી ખબર પડે કે મહારાજે પોતે 11 વર્ષ પર્યંત અયોધ્યામાં રહ્યા અને એ અયોધ્યાની અંદર પણ મહારાજે ઘણા બધાની સાથે ત્યાં આગળ પોતાનું પુરુષોત્તમપણાનું પ્રગટપણું કરીને બતાવ્યું. પણ પછી તો એમણે જે 7 વર્ષ માટે એમણે ઘરબાર ત્યાગ કર્યો. રાત્રિના વરસતા મેઘલી રાતની અંદર વરસતા વરસાદમાં એ સરયુની અંદર પોતાના શરીરને તણાતું મૂક્યું અને દૂર જઈને નીકળ્યા. અને આ હિમાલયની યાત્રા તો અત્યારે આપણે કરીએ છીએ, ખાવા પીવા રહેવા કરવા બધી વ્યવસ્થા સાથે હોય અને છતાંય પણ આપણને કંઈક થોડીક તકલીફ પડે ને તોય આપણે એમ કે એક માળું થાકી ગયા હો, બહુ હાલવું પડ્યું. પણ તે વખતે તો એકલા ઉઘાડા પગે બરફની મોટી મોટી પહાડો ઉપર એકલા ચાલ્યા જાય. અને તે વખતના સમયની અંદર વાઘ, વરુ, દીપડા, જંગલી વન્ય પ્રાણીઓની પણ લેશ માત્ર એમને બીક નહોતી. એ આપણને પણ ખબર પડે. એટલે આવો જયારે એમનું કાર્ય જોઈએ ને ત્યારે આપણને સમજાય કે મહિમા કે આવા ભગવાન આપણને મળ્યા અને આપણે તુચ્છ નાખી દેવા જેવા જે પદાર્થ કે પંચ વિષયની અંદર આપણે શા માટે મોહ પામવું. એ તો બધું સ્વામી કહે છે કે આ દુનિયાની અંદર બધું વિષ્ટા તુલ્ય છે. આપણે ખાધા પહેલા આપણને ભોજન સારું લાગે છે, પણ ખાધા પછીના બીજા દિવસે એમાં એ જ ભોજનની વિષ્ટા બને છે ત્યારે આપણને જોવું પણ ગમતું નથી. એમ આપણે પણ ભગવાનની આપણને જે પ્રાપ્તિ થઈ છે, ભગવાન આવા પ્રત્યક્ષ મળ્યા છે, અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ, એવો મહિમા જો આપણને સમજાઈ જાય ને તો આજે આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે ભારતના વડાપ્રધાન પોતે ગુજરાતની અંદર આવે ત્યારે ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હોય તો એને જોવા માટે જ લોકો આવે, એને સાંભળવા માટે જ આવે. ભાઈ હવે આ બાજુ આપણા ગુજરાતના જ હતા અને અત્યારે વડાપ્રધાન તરીકે છે એ આપણે જાણીએ છીએ. પરંતુ કહેવાય છે કે તે વખતના સમયની અંદર હજારો માણસોને વગર બોલાવે ભેગા થાય છે. એનું એક જ કારણ કે આપણે જોઈએ તો ખરા આપણા ભારતના વડાપ્રધાન કેવા છે. આ તો અત્યારે બહુ મોહ નથી રહ્યો, કારણ કે અત્યારે તો ટેલિવિઝન, મોબાઈલ કે પછી પોતાના લેપટોપમાં બધી જગ્યાએ આ નરેન્દ્રભાઈ મોદીના પ્રવચનો સાંભળવા મળતા હોય એટલે સાંભળતા જ હોય છે. રશિયા હોય તો પણ એને ખબર પડે કે ભારતની અંદર લોકસભાની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે અતિશય મોટામાં મોટું જો કોઈ હોય તો એ આ નરેન્દ્રભાઈ મોદી કહેવાય. અને એ પોતે આવ્યા છે તો એનો મહિમા આપણે સમજીએ કે એની એક સહી ઉપર તે નર્મદા નદીના દરવાજા ઘણા બધા વર્ષોથી પડ્યા રહ્યા હતા, ચડાવવા દેતા નહોતા. વિપક્ષ એવી રીતેનું
નક્કી કરીને બેઠા હશે કે ગુજરાતનો કોઈ પણ ભોગે કરીને વિકાસ ન થવો જોઈએ એવી વિચારધારાઓ રાખતા હશે, પણ જ્યાં ગયા અને 15 દાડામાં તો સિગ્નેચર કરીને ઓર્ડર આપી દીધો કે તમે આના નર્મદાના દરવાજા ચડાવી દો, ત્યારે આપણને ખબર પડે કે એક સિગ્નેચરની અંદર એની આટલી બધી શક્તિ ને તાકાત ને પાવર કેટલા બધા દેશોની અંદર જાય છે. તો ત્યાં આગળ ગયા પછી પણ ત્યાં રહેવા કરવાનું, ખાવા પીવાનું, એના જીવનની અંદર કોઈ પણ પ્રકારનો આપણી ભારતીય સંસ્કૃતિની અંદર જે રીતે નિયમ અને નીતિ નિયમો આપ્યા છે એ રીતેનું જ જીવન જીવનાર ત્યારે આપણે જોઈએ તો આપણને ખબર પડે. એટલે એમ એના કાર્ય ઉપરથી આપણને ખબર પડે કે નવરાત્રાના આસો મહિનાના 9 દિવસ અને ચૈત્ર મહિનાના 9 દિવસ સુધી એ માત્ર ને માત્ર જળ પીને એ ઉપવાસ કરીને પણ 18 કલાક સુધી ભારતની અને દેશની સેવા કરે. અને આપણે જાણીએ છીએ કે આ વખતે તો ચૂંટણી પ્રચારના દિવસોમાં જ આ દિવસો આવેલા, અને છતાં પણ દિવસની અંદર 3 સભાઓ ગજવતા. તો એ કાર્ય કરે છે એના ઉપર આપણને બધાને એમ થાય કે ખરેખર એ વ્યક્તિ જેને કહેવાય કે કામ માટે, ભારત માટે, દેશ માટે જબરજસ્ત શક્તિ ધરાવે છે. એક આ લોકની વ્યક્તિની અંદર પણ જો આપણને આવું અહોભાવ થતો હોય તો જેમનામાં આવી શક્તિ મૂકી છે મૂકનાર ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને એમના અખંડ ધારક સત્પુરુષ ગુણાતીત ગુરુવર્યો, એને વિશે તો ભગવાન અખંડ રહ્યા છે. તો એમના મહિમાને જો આપણે બરાબર જાણીએ તો આપણને આપણા જીવનની અંદર આપણને ખબર પડે કે આપણે આ પ્રમાણે કહેવાય છે કે તુચ્છ પદાર્થની અંદર પછી આપણને પ્રીતિ થાય નહીં. જેમ કહેવાય છે એક નયો પૈસો ને કોડી, બેમાં ઘણો ફેર છે. કોડીની કોઈ કિંમત નહીં, પણ નાના છોકરા કોડીએ રમતા હોય એટલે એની લઈ લે તો રડે, પણ નયો પૈસો કે રૂપિયો છે એની કિંમત જેને પોતાની દેહે કરીને મજૂરી કામ કર્યું હોય અને પછી એમાંથી એને દાડીના પૈસા આવ્યા હોય અને એ જે સાચવે એને ખબર છે કે હું કોડીમાં શું મોહ પામું, હું તો મોહ પામું તો આ મારી પાસે રહેલું 100 નયા પૈસાનો રૂપિયો એમાંનો મોહ પામો, એમ એને મનમાં રહે. એમ આપણે પણ આ પ્રમાણે અતિશય ભગવાનનું મહાત્મ્ય જાણવાનું છે. અતિશયની અંદર કહેવાય છે કે જેટલું છે એટલું આપણે હજુ સુધી ભગવાને પણ આપણને પોતાના સ્વસ્વરૂપના મહિમાની જેવી છે એવી વાતો તો કરી નથી. છતાંય પણ શ્રીમદ ભગવદ્ ગીતાના આધાર ઉપર આપણે જોઈએ તો કૃષ્ણ ભગવાને એટલું જ કીધું છે. એક વખત નહીં, 62 વખત શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે અર્જુન, તું મારે એકને જ શરણે આવ. એનો અર્થ એ થાય છે જે સમયે જે ભગવાન પૃથ્વી ઉપર સત્પુરુષ દ્વારા પોતે પ્રગટ હોય એ જ ભગવાનને એકને શરણે જવું, એવું વારંવાર શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે. તો તે વખતના સમયની અંદર કૃષ્ણ ભગવાનની વાત હતી. અત્યારના સમયની અંદર આપણને આવા ગુણાતીત સત્પુરુષમાં અખંડ ભગવાન રહ્યા છે એની વિશેષ કરીને વાત છે. તો આ વાતને આપણે જો બરાબર જાણી રાખી હોય તો પછી આપણને આ જગત સંબંધી તુચ્છ પંચ વિષયને વિશે આપણને ક્યારેય પણ પ્રીતિ કરવાની ઈચ્છા થાય જ નહીં. ભલે કદાચ રૂપની અંદર કે પછી જેને કહેવાય ને કે એની અંદર મોહ પામ્યો હોય તો જયારે મહારાજ કે શરીર ઉપર એને કોડ નીકળે અથવા તો કંઈક ગુમડા નીકળે અથવા તો જેને સફેદ ડાઘ આ પ્રમાણે કહેવાય છે કે નીકળવા માંડે, ત્યારે રૂપે કરીને જે હેત કર્યું હોય ને એ ટળવા માંડે ને પછી ભાવના ફેર થઈ જાય. જ્યારે આ તો સ્વરૂપનું જ્ઞાન, રૂપના જ્ઞાનની અંદર વાત નથી,
પણ ભગવાનના સ્વરૂપના જ્ઞાનની અંદર આપણે ઊંડા ઉતરીએ તો જ આપણને આ પ્રમાણે ખ્યાલ આવે. એના વગર સ્વામી કે આપણને ખબર પડે એમ છે નહીં. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને કહે છે કે આવા ભગવાન આપણને મળ્યા છે તો એમને મૂકીને તુચ્છ વિષયના સુખમાં હું પ્રીતિ શા માટે રાખું. એવી રીતે ભગવાનનો વિશેષ મહિમા સમજવાનો છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.